એમના મિત્રો શૈલેષભાઈ અને ભૂપેન્દ્રભાઈના મિત્રો તરફથી આપણા સંવિધાનના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબની
પ્રેમી ભક્તજનો, દૂર દૂરથી પધારેલ મહાપુરુષો, વ્યાસપીઠ ઉપર બેઠેલા આપણા રામદાસ બાપુ આ દલપતરામના ગુરુના દીકરા છે, એ પોરબંદર થી આવ્યા છે. દલપતરામ બાપુ દધરિયા નિવાસી, ડાયારામ બાપુ, રણછોડદાસ બાપુ, મોરારદાસ બાપુ, નામી અનામી અનંત સંતો આજના પ્રસંગ નિમિત્તે અહીંયા પધારી અને આપણો દર્શન પ્રસંગનો લાવો આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રથમ આપણે આ ગામ ની થોડી એક વિખરી કરીએ. અડપોદરા આપણે ક્યાં બેઠે છે બધા? કોકના અડી જવું પડે ભાઈ. અડી જશો તો કલ્યાણ થઈ જાય, નહીં તો પોદરા જેવો જીવ ગણા છે ભાઈ. અડપોદરા ફોદડાનો જીવ ફોદડામાં જન્મ, ફોદડો ખાય ને ફોદડામાં મરે, એને પાંબર ગતિનો જીવ કહેવાય. એટલે અહીંથી ઉજાગરો માથાના આપણે કંઈક લઈને જજો કે સત્ય બરાબર તપ નહીં, झूठ बराबर पाप, जिनके हृदय में साथ है इनके हृदय में आप. પરમાત્મા દરેકના હૃદયની અંદર વસેલો છે. મહાપુરુષો આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે અણુ અણુમાં છે, પણ તપાસ કરી જોજો અણુ અણુમાં કેવી રીતે છે. એ તપાસ કરવા માટે આ જો લાઈટ તપાસ કરું તો ટેસ્ટરની જરૂર પડે. ટેસ્ટર સિવાય ડાયરેક્ટ ઓગળી ગલાય નહીં. એટલે આ મહાપુરુષો ટેસ્ટર રૂપે બેઠેલા છે. એટલે એ ટેસ્ટર થી તપાસ થાય પરમાત્મા કેવો છે, કેવો હશે ને ક્યાં રહેતો હશે, મને કહો પરમેશ્વર કેવો હશે. આ એક કવિએ વાત કરી છે એની વાણીની અંદર. તો આપણે આજના પ્રસંગ નિમિત્તે આ શૈલેષભાઈ જે ભજન રાખી, ભોજન ખવડાવી અને સંત સમાગમનો જે પ્રોગ્રામ ગોઠવ્યો, તો આવા કળિયુગની અંદર, હડાહડ કળિયુગની અંદર આટલો બધો ખર્ચો કરવાની ક્યાં જરૂર પડી શૈલેષભાઈને? શૈલેષભાઈના એક એવો ભાવ અને પ્રેમ જાગો ગુરુ પ્રત્યે કે મારા ગુરુને મારા ત્યાં પધરામણી કરાવું અને મારા ગુરુના સ્વમુખેથી જે શબ્દો છૂટે વિચારધારાના, એમાં કોઈનું પરિવર્તન થાય એટલા માટે આ ખર્ચો કરેલો છે. વાલા સજ્જનો, આપ સૌ જાણો છો કે મનુષ્ય દેહ જે મળ્યો છે એ ઉત્તમ છે. ચાર ખાણીના ચાર પ્રકારના જીવોની અંદર જે મનુષ્ય દેહ મળ્યો છે એ ઉત્તમ ખાણીનો ઉત્તમ જીવ કહેવાય. પ્રથમ જીવ પામર જીવ કહેવાય, બીજો વિષય કહેવાય, ત્રીજો જિજ્ઞાસુ કહેવાય અને ચોથો જીવન મુક્ત કહેવાય. સંત મહાપુરુષોએ આ જીવન મુક્ત જીવના શ્રીમુખમાંથી જે છૂટેલા શબ્દો છે એને આપણે શ્રવણ કરવાના છે. શ્રવણ કર્યા પછી મનન કરવું, નિધ્યાસન કરવું અને આપણા જીવનમાં ઉતારવું. અંધકાર હોય તો આપણને ગભરામણ થાય, બીક લાગે, પણ પ્રકાશમાં બેઠા હોય તો કોઈ ભય ખરો? એમ દરેકના ઘટની અંદર અંધકાર છે, અજ્ઞાન રૂપી, સંશય રૂપી, ભેદ રૂપી, એને આપણે દૂર કરવાનું છે. કેવી રીતે અજ્ઞાન છે? સંશય શબ્દ ખોડિયા, સંશય ખડા ના કોઈ, સંશય તો સોઈ જન ખડા તો શબ્દ વિવેકી હોય. આપણે અનંત પ્રકારના સંશયોમાં ખંડાઈ રહ્યા છીએ, પણ સંશયને ખોડીને બહાર નીકળેલા મહાપુરુષો આપણને એમના વિચારધારાથી સમજાઈ રહ્યા છે. તો સંશય કયો છે? કે જે વસ્તુઓને આપણે જોઈ નથી, અનુમાનના કલ્પનાથી સાચી માનીને બેઠા છે, મોટા મોટો સંશય છે. આજે આપણે રોમાપીરની વાત કરી આ બાળકી, બરાબર છે? હવે રોમાપીર 500 વર્ષ પહેલા થઈ ગયા, કોઈને મળેલા ખરા? મળવાના ખરા? આ અનુમાન છે. જીવતા ને જાગતા મહાપુરુષોને આપણે ના માનીએ અને જે હયાતમાં નથી
એની આપણે કલ્પના કરીએ એ આપણું અનુમાન છે. એટલે મહાપુરુષો કહે છે કે અનુમાન का आसरा छोड़ दे बालक, उलट घर देखा अपना, बिना देखे जो नाम जपे तो रहन का सपना. રાતે સપનું આવે કે હું રાજા બની ગયો છું, કરોડોપતિ બની ગયો છું, અને સવારે ઉઠીને જોયો તો કોઈ ના હોય. એવું જગત અનુમાન ને કલ્પનાથી ચાલે છે. એટલે અનુમાન નો આશરો છોડવાનું મહાપુરુષો કહે છે. અને રામાપીરે તો એ કીધું, જો પહેલો પરચો કીધો ને કે રામોપીર પહેલા પારણિયામાં એને પોટ્યા. ભાઈ પારણિયું શેનું હતું? લોઢાનું હતું, લાકડાનું હતું, કોનાનું હતું કે કપડાનું હતું? રણુજામ જાઓ છો તમે, જોયું કોઈ જાડું પારણિયું? પણ એ મહાપુરુષ જે બોલ્યા છે એને સમજવાની શક્તિ દરેક નામ હોતી નથી. સંત મહાપુરુષો સમજીને આપણે સમજાવો છે. એ પારણિયું હાલતું ચાલતું માન્યા ઉદરમાં રમોપીર આયા હતા, એમ તમે આયા છો માન્યા ઉદરમાંથી રમોપીર આયા હતા. બીજો પરચો છે કુમકુમ પગલા પાડ્યા. અત્યારે તો માતાઓ કુમકુમ પાડતા હોય છે, કંકુ ઘેરવતા છે, પણ અમે કહે કે હોનું ચમ નહીં ઘેરવતા, કોઈ લોકોનું કલ્યાણ થઈ જાય. હે કંકુમ કા ઘેરવે છે ભાઈ? તું ઘેરવજો તો હોનું ઘેરવ ને, કે કેટલાનું કલ્યાણ થઈ જાય. પણ એવું નથી, એ બધું અનુમાન ને કલ્પના છે, અંધશ્રદ્ધા છે. બીજો પરચો કુમકુમ પગલા પાડ્યા. 9 માસ ને 13 દિવસે બાળકનો જયારે જન્મ થાય ત્યારે એના ધરતી પર કુમકુમ પગલા પડતા હોય તો મેં બાળક રોમાપીર એટલા પાડ્યા છે. હાથું તો ને ભાઈ. હે આપણે આ મતતા નથી એટલે ઇન્દ્રિય જ્ઞાન ના લીધે આપણે તો વળગી પડ્યા. ત્રીજો પરચો છે ઉકળતી ડેગો ઉતારી. નાનું બાળક છે, 20 કિલોની ડેગ જો ઉતારવી હોય તો ઉતારી શકે ખરું? ના ઉતારી શકે. પણ ત્રીજો પરચો એ કહેવા માંગે છે કે આ માના સ્તનની અંદર જે દૂધ આવ્યું હતું, આ ડેગ ઉકળતી હતી, એ બાળક ના હોય લગાવવાથી આ ડેગ ઉતરી નહીં. આ ત્રીજો પરચો. એવા 52 પરચા છે ભાઈ. આ 2-3 પરચાની મેં વાત કરી, પણ એવા 52 પરચા છે. 52 અક્ષરની વાત છે. એટલે સંત મહાપુરુષો એમ કે જો તું ચાહે મુझको छोड़ सकल की आस, मुझ ऐसा हो रहे तो सब सुख तेरे पास. પરમાત્માએ દરેક વ્યક્તિને મોટા મોટું સુખ આપ્યું છે, પણ મોટા મોટું સુખ કયું છે? શાશ્વત સુખ. આપણે નાશવંત સુખના પાછળ દોડ્યા છીએ. જેમ નાશવંત સુખના પાછળ જાય એમ સુખ આગળ જતું જાય, પછી માણસ દુઃખી થાય. એટલે કબીર સાહેબ એમ કહે છે કે અનેક બંધનોથી બોજો એક બિચારો જીવ, આ પડે છૂટે નહીં છોડાવે સદગુરુ પીવું. આપણા સાચા સદગુરુ મળી જાય તો આ બધાય બંધન છે, એ બધાય બંધનોમાંથી આપણને છોડાઈ જાય. વ્યસન કરવું એ બંધન છે. સંસારના આજે સંબંધો આપણે હાથા માનીને બેઠા એ પણ મોટા મોટું બંધન છે. અને શરીર મારું છે એવું માની બેઠા પણ એ મોટા મોટું બંધન જ છે. આ નાશવંત કાયા અને અંદર એક શાશ્વત વસ્તુ પડી છે, એ સદગુરુ આપણને સમજાવે છે. અને સદગુરુના સરનામમાં જે જ્યાં છે એને અંધશ્રદ્ધા હોવી જ ના જોઈએ. 10 અવતાર જે થયા ભગવાનના, એની અંદર તમને વાત કરું બ્રહ્મા વિષ્ણુ મહેશ થી આગળની વાત કરું તમને કે કચ્છ મચ્છ વરાહ અને નરસિંહ આ 4 અવતાર સતયુગ ની અંદર થયા. કચ્છ મચ્છ વરાહ અને નરસિંહ. કચ્છ કે તો કાચબો થાય, મચ્છ કે તો માછલી થાય, વરાહ કે તો ભૂંડ થાય, અને નરસિંહ કે તો અડધો નર અને અડધો સિંહ. આ 4 અવતાર સતયુગ ની અંદર થઈ ગયા. હવે માછલી પાણીનો જીવ કહેવાય. પાણીમાંથી એને બહાર કાઢો તરફડીને મરી જાય, એ કૂદીને પાણીમાં જ પડે. એમ આપણામાં પાણી જેવા જ ઘણા જીવ છે. ના તો આપણે કરવું જ પડે, આપણા બાપ દાદાઓ કરતા એટલે કરવું જ પડે. એ માછલી જેવા જીવ છે, એને એના વગર ચાલે જ નહીં. બીજા નંબરનો કાચબા જેવો જીવ.
કાચબો પાણીમાં રહે ને પૃથ્વી પર ચાલે, પણ પરમાત્માએ કાચબાની અંદર 5 અંગ જે છે ને એ કોમળ આપ્યા છે, એટલે તો એને શિવજીના મંદિરમાં મૂકવામાં આવે છે, ખબર છે ને? કાચબાને શિવજીના મંદિરમાં કેમ? એમાં સમેટવાની શક્તિ છે, પોતાના ઇન્દ્રિયોને સમેટવાની શક્તિ કાચબામાં છે. આ બીજો અવતાર મનુષ્ય અવતારની અંદર જેને ઇન્દ્રિયો સમેટવાની શક્તિ હોય એ કાચબા જેવો જીવ ગણાય. ત્રીજા નંબરનો જીવ છે વરા ભૂંડ. એ પાણીમાં રહે, પૃથ્વી પર ફરે અને કાદવ ખાય ને કાદવમાં જીવન કાદવમાં મરે. આને વરાહ કહેવાય છે, ભૂંડ જેવો જીવ કહેવાય, કોઈ વાતના માને નહીં. ચોથા નંબરનો નરસિંહ, અડધો નર અને અડધો સિંહ છે, પશુ. હવે જો આખો એને સિંહ બનવું હોય તો શું કરવું પડે? જેને બકરાપણાનો બોધ થયો કેવળ કેસરી સિંહ રહ્યો. બકરાનો બોધ થાય તો એ સિંહ બને, એ સિવાય સિંહ બને નહીં. આગળ પેલા ભાઈ કઈ ગયા હતા ને, ઊંટના બકરીનો સંજોગ થયો તો બચોડા આવ્યો, 20 ને 25 આવ્યો, બરાબર? અને આ ઊંટનો બધો ઠૂઠરી, બરાબર, ભેરણ ના કરે એટલા માટે. આ મન આપણું ઊંટ્યું છે ભાઈ, એનો 18 અપાશે. સદગુરુ સાચા મળી જાય અને ખીલે બધાઈ જાય તો ભેરણ કરતું મટી જાય. અને આ બકરીજી કીધી 2 કરે છે. બકરી પોતાની વર્ત્યો વાળી બાર જે ભટકશે ને એને બકરી કીધી છે. આ વર્ત્યોને વાળી લો, પરવર્તીમાં જતી અને સુરતીમાં લાવી ને મૂર્તિમાં આવી ગયો પોતાનામાં. તો 5 માંથી 25 થાય. 5 તત્વ છે, 25 પ્રકૃતિ છે, એમાં જીવન પૂરું થઈ જશે. આ તો બધી વાણીઓ અવળ છે, ગોરખનાથની વાણીઓ છે ને અવળ છે. હવળ વાણીઓની આપણે ખબર ના પડે તો અવળની ક્યાંથી ખબર પડે? કબીર સંપ્રદાયના સંત હતા, પછી એક વાણી કરી, કીડી ચાલી સાસરે 9 મણ કાજલ સાર, હસ્ત लिया गोद में के ऊंट लिया लटका, तेरा रोकन वाला ना कोई जात मगन चली. પછી કે पहला मैं जन्म्या पीछे बड़ेरा भाई, दाम तुम सके बापा जन्मा पीछे अपनी माई, तेरा रोकन वाला ना કોઈ જાત મગન ચલી. એટલે કબીર સંપ્રદાયના સંત હતા. પૂછું કે આ વાણી હું કહેવા માંગે છે? કે મને તો કોઈ હોતો પડતો નથી કે. એટલે તમે હેમો છો કે અમે કબીર મતમાં છીએ, તો આ વાણી હું કહેવા માંગે છે? अब बुजुर्ग भगत की कई कीड़ी कई जान से संतो करजो विचार, बुझा भगत नो आ चापको. आ सुरता रूपी कीड़ी છે, સુરતા રૂપી કીડી છે. અને એને 9 મણ કાજલ ઓખમાં ગાલી તો આ કીડી કેવી હશે? તમે વિચાર તો કરો. હા, જેને કોદંબરી તેનું ઊંટને લટકાઈ રાખ્યું તો કીડી નામ કેટલી તાકાત હશે? તો દરેકની સુરતા છે અને શબ્દની અંદર પારખ થતી. ગમે તેટલો સત્સંગ કરો પણ મન લોકોનું છે ચારે બાજુ આમ દોડતું જ હોય. એટલે શું કીધું એની ખબર નહીં. તો જતા કે તો એને હું લાયો તો કોઈ નહીં. એક સુરદાસ હતા, સુરદાસ તે આ ગામથી બીજા ગામ નીકળ્યા. હવે સુરદાસ ક્ષત્રિય લક્ષણા હોય એટલે રસ્તામાં એક શેઠે પાણી પીવા માટે કૂવો બનાવેલો. એટલે સુરદાસ જતા આ ગામથી બીજા ગામ. એટલે ખેતરમાં એક ખેડૂત હતો, કપાસ વીણતો હતો. એટલે જોયું કે સુરદાસ છે ને રસ્તામાં કૂવો બનાવેલો છે, બાપડો પડી ના જાય. એટલે પેલા ટકોર કરી શબ્દ નહીં કે સુરદાસ આગળ કૂવો છે, જોઈને જજો. જોતા તો નતા પણ લાકડીના ટેકા જતા હતા. એટલે સુરદાસ કહે તો મને બધી ખબર છે, તમારું કામ કરો કે. હવે સુરદાસ જતા બનાવે એવો બને તો સીધા જઈને કૂવામાં જ પડ્યા. કૂવામાં પડ્યા એટલે પાણી થોડું ઓછું હતું અને જાટલો ઊંઘેલો હતો તો એક મુરાડું એના હાથમાં આવી ગયું. હવે મુરાડું હાથમાં આવી ગયું એટલે મુરાડું પકડીને સુરદાસ બે એટલે મને કોઈ બહાર કાઢો, મને કોઈ બહાર કાઢો. એ સમયે 4 વ્યક્તિ માથામાં ફાર્યું બાંધીને જતા હતા. એમને વિચાર કર્યો કે અંદર કોણ પડ્યું છે, જુઓ તો ખરા. અંદર જોયું તો સુરદાસ હતા. અમને વિચાર કર્યો કે રાસબાસ તો કઈ નથી, પણ આપણે
ફારીઓ ઉતારો ને ગોઠવો વાળી નાખો અંદર, સુરદાસને કાઢીએ બહાર. હવે ચારે જણાએ પાઘડી ઉતારી, ગોઠવો વાળીને કુવામાં નાખી. સુરદાસને કે આ છેડો પકડી લે, અમે તને બહાર ખેંચી લઈએ. સુરદાસે છેડો પકડ્યો, પેલા ચાર જણા ખેંચે છે પણ બહાર ને કરતો નથી. પેલા વિચાર કરે કે હારું હું થયું, જુઓ તો ખરા મોય જોયું તો એક હાથે મુરાડું પકડી રાખેલું અને એક હાથે છેડો પકડેલો. અરે ક્યાં છોડી દે, માન્ય કરવું તો કે નહીં છોડું. અરે હું થયું છે એ વંશી તો ઉતારી ગયો છું. એમ આપણે એક વખત મુરાડો પકડ્યો તો આપણે છોડી દેવો પડે. ભાઈ સંતો કહેતા એમ વર્તી લેવું જોઈએ. આ તો અમારા બાપ દાદા કરતા એને મારે તો કરવું જ પડે. ના ચાલે કે એ ના કરીએ તો મેમરી જઈએ કે. એટલે આનંદ સંતની વાત કરી. અરે ઓ જગતના માનવીઓ કહ્યું માનો, અમારું કહ્યું માનો, અમારું તો સારું થાય તમારું. બીડી તમાકુ ગોજો તરસ પીવો ને દારૂ ને તાળી, ખોટા નશા કરવાથી એક દી દેશે તમને પાડી. નશો નશોમાં વ્યાપી જાય, પુણ્ય કરે કુવારી, ધન જોબન ને ઇજ્જત જાય, પૈસાની થાય બરબાદી. સમાજમાં મોં કાઢું થાય, ધર્મ કહેવું કોઈ ના કરે તમારું. આ જીવ છે ને દેવું કરે પર ભારું, ઘરવાળો તો ખબર ના હોય. હવે બહેનોને કેવું છું, શેકડી ઉગતો હોય તો બંધ કરજો. ગણપતિની લોબી ઊંટ હતી ને, લોબી ઊંટું કરે કે આખા શરીરમાં નાકની કિંમત તમારી શેકડી ના ભરતો. એમાં તો શ્વાસ લેવા પરમાત્મા આવી છે, એટલે શેકડી બેકડી ભરતો હોય તો ના ભરતો. બીજા બધાને એમ કેવું છું કે બીડી થઈને વગરની હોય અને 5 ફૂટનો માણસ, આ 3 વગરની બીડી, બીડી એટલે નારી જાતિમાં આવે. અને પેલો 5 ફૂટનો પુરુષ હોય એ આ 3 વગરની બીડી એ પેલા 5 ફૂટના પુરુષને ફેરવી નાખે. ના ચાલે કે કોકનું યા ઠૂઠવો તો આપી જાય. પછી 250 ગ્રામની કોથળી દારૂની, 2.5 મણનું પોતે હોય પણ 250 ગ્રામની કોથળી છે ને એને બે બંધ કરી નાખો, ફેરવી નાખો. 5 મણના માણસને ગુરુ જુઓ તો ખરે તાકાત કેટલી છે એની. એટલે પાછો કે મારા જેવો કોઈ હા, એટલે તારા કરતા તો દારૂ અર્થ ફેરવી નાખ્યો આખું. ભાઈ આપણે આયા છે જન્મ લઈને તો બધા બંધમાં તો છીએ, પણ બે બંધ થવાની શું જરૂર છે? આ કોઈ હવાએ પકડી ગયો આપણા શરીરમાં તો કોઈ ડોક્ટર બે બંધ કરે તો વાત જુદી છે, પણ આ તો એમને બે બંધ થતા હોય શું કરવાનું કયો? ઓખ મારે ઉગડે ને ગુરુજીને બારું, દર્શન કરે ગુરુજીના દુખડા રે ટાળો. ભીતર પાડું તો નિરંતર નિહાળું, અરસ પરસ ગુરુજીને પ્રેમ સ્વરૂપે બાળું. સદે ગુરુ મળ્યા મને શ્યામ સોહાગી, કહે રે પુરુષોત્તમ પ્રીતો ગુરુ સાથે વાદી. આ તો જેને સદગુરુ મળ્યા છે ને એની આ વાત છે પહેલા. એટલે કોઈ નુગરા હતા નહીં ભાઈ, બ્રહ્માનો દીકરો નારદ હતો ને એને ગુરુ તો કરવા પડ્યા હતા. નહીં તો વીણા જંતર લઈને વિષ્ણુના દરબારમાં જાય ને, જે જગા ઉભી હતી ને એ જગા લેપાઈ ના થતા વિષ્ણુ ભગવાન. આ નારદે કીધું ભગવાન આમ કેમ કરો છો? કે નારદ તું નુગરો ભલે બ્રહ્માનો દીકરો એ બધું જાણતો હોય પણ તારા માટે ગુરુ નથી, મારે ગુરુ કરાવવો પડશે. કે હા કરાવવા પડશે. આ જે નારદ છે ને એ ડિમ્મન ગુરુ કર્યા હતા અને 84 ટાળી થી. એમ કોઈ નુગરો હતો નહીં. આ મનુષ્ય જન્મ મળ્યો છે મગમ મોગો, એનો ઉપયોગ કરી લેજો ભાઈ. ફરી વાર કોઈ અવસર મળે કે ના મળે કોઈની ખબર નથી. આટલું કઈ મારી વાણીને વિરામ. બહુ સદગુરુદેવનો જય ભાઈ. Right.
હા હા ભાઈ હવે